નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. G+B ની અંદર જે હજારો ભરતી આવેલી છે તો એના રિગાર્ડિંગ આ ઇમ્પોર્ટન્ટ વિડીયો થશે. જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા પાસ આઉટ કરેલું છે, જેમણે ફોર્મ નથી ભર્યું, તો હું એમને કહીશ કે તમે ફોર્મ ભરો. એટલીસ્ટ તમે ફોર્મ ભરશો. પહેલી વાર જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે અને જેની તૈયારી નથી, તો એકવાર તમે જુઓ, એક્ઝામ આપો. અને હું તો કહું તો તમે તૈયારી કરીને આપો, કેમ કે આનું જે કટ ઓફ આવશે એ કટ ઓફ ઘણું નીચે જશે. બરોબર છે? તમને ખ્યાલ છે કે ગયા વર્ષે જે વેકેન્સી આવેલી હતી 400-300 જેવી વેકેન્સી આવેલી હતી, એનું કટ ઓફ પણ 120 ની આજુબાજુ ગયું હતું, 210 ની અંદર. તો આનું કટ ઓફ છે એ 110 100 ની આજુબાજુ જશે. હવે જે વિદ્યાર્થીઓ લાસ્ટ યરની અંદર અભ્યાસ કરી રહ્યા છે, હજી એક્ઝામ આપી છે તો આપવાના છે, તો તમને જણાવી દઉં કે એના માટે ડેટ એક્સટેન્ડ કરવામાં આવેલી છે. જે ડેટ એક્સટેન્ડ થઈ 3 જૂનથી લાસ્ટ ડેટ હતી, તો 30 જૂન કરવામાં આવેલી છે. એનું કારણ એ છે કે એમનું રિઝલ્ટ આવી શકે છે અને એ લોકો પણ ફોર્મ ભરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો સિલેબસ કયો છે અને કઈ રીતે તૈયારી કરવી એના રિગાર્ડિંગ આ વિડીયો થશે, જેથી કરીને તમે પાસ આઉટ થઈ શકો અને તમે સારી રીતે આની અંદર રેન્ક મેળવી શકો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. G+B ની અંદર AA અને વર્ક આસિસ્ટન્ટમાં 2331 કરતા વેકેન્સી આવેલી છે. હવે આ G+SB ની ખાલી 2331 નથી, GPSSB ની પણ વેકેન્સી છે. બરોબર? GPSSB ની અંદર છે ને ફોર્મ ઓછા ભરાયેલા છે. તો જે વિદ્યાર્થીઓ ફોર્મ અત્યારે ભરવા માંગે તો ભરી દેજો, કેમ કે આની અંદર ચાન્સીસ છે વર્ક આસિસ્ટન્ટમાં આમાં લાગવાની. બરોબર? આનો સિલેબસ થોડો અલગ છે, 200 માર્કનો સિલેબસ છે. અહીંયા આપણે ખાલી G+SB ના જે સિલેબસ વિશે આપણે ચર્ચા કરવાના છે. હવે આની અંદર જો પાર્ટ A અને પાર્ટ B બે અલગ અલગ રીતે આની અંદર ડિવાઈડ કરેલા છે. તો સૌથી પહેલા તો પાર્ટ A ને આપણે કઈ રીતે આપણે એનાલાઇઝ કરીએ, તો પહેલા તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે આ 30 માર્કનું છે અને ગાણિતિક કસોટીઓ આ 30 માર્કનું છે. હવે તાર્કિક કસોટી છે ને આની અંદર રીઝનિંગ પૂછાય. શું હોય? રીઝનિંગ. બરોબર? જેમ કે આની અંદર લોહીના સંબંધ હોય, ઉંમરના દાખલાઓ આવે, પછી માની લો કે કેલેન્ડર આવે છે, ઘડિયાળ આવે છે, તો બધું તાર્કિક કસોટીમાં આવશે. પછી માની લો કે ABC વાળા ક્વેશ્ચન આવે છે, બરોબર, એ પણ આની અંદર આવી શકે છે. બીજું, ડેટા ઇન્ટરપ્રિટેશન ની અંદર જેમ કે ગ્રાફ વાળા એક્ઝામ્પલ હોય છે, પછી અરીસા વાળા એક્ઝામ્પલ હોય છે, પછી તળાવ વાળા એક્ઝામ્પલ હોય છે, નદી વાળા એક્ઝામ્પલ હોય છે. અને આની અંદર એક ટેબલ આપેલું હશે અને ટેબલ પરથી નીચે જેમ કે 5 ક્વેશ્ચન હશે, તો એના ટેબલમાંથી આન્સર આપવાના હશે. એવા પણ ડેટા ઇન્ટરપ્રિટેશન ની અંદર પૂછાય છે. બરોબર? પછી આવે છે ગાણિતિક કસોટીઓ. હવે આ તાર્કિક કસોટીની અંદર એવા પ્રોબેબિલિટી પણ પૂછાય છે. ઓકે? અને ગાણિતિક કસોટી હવે આપણે આવે છે. તો ગાણિતિક કસોટીની અંદર માની લો કે પહેલા ધોરણથી લઈને 10મા ધોરણની અંદર તમે જે ગણિત ભણ્યા છો, એ ગાણિતિક કસોટીઓ એની અંદર પૂછાશે. જેમ કે રેલવેના એક્ઝામ્પલ છે, સાદું વ્યાજ છે, પછી પર્સન્ટેજ છે, પછી વર્ગમૂળ છે, તો એ બધું આની અંદર પૂછાશે. સિરીઝ છે. તો આ ટોટલ 30 ને 30 60 માર્કનું ટોટલ એનું વેટેજ છે. બરોબર? હવે પાર્ટ બી ની આપણે વાત કરીએ, પાર્ટ બી ની ચર્ચા કરીએ, તો આની અંદર ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે એટલે કરંટ અફેર છે આની અંદર, પછી છે અંગ્રેજી અને ગુજરાતી કમ્પ્રેહેન્શન છે. તો આ 30 માર્કનું આનું વેટેજ છે. હવે આ જે ભારતનું બંધારણ છે, તો ભારત આપણે 30 માર્કનું વેટેજ જો ત્રણમાં ડિવાઈડ કરી દઈએ, તમને ખ્યાલ છે કે ગયા વર્ષે જે એક્ઝામ પૂછાઈ હતી તો એમાં વેટેજ કઈ રીતે હતું? આ ભારતનું બંધારણમાંથી 10 માર્કનું પૂછાયું હતું, વર્તમાન પ્રવાહમાંથી મેક્સિમમ 10 માર્કનું પૂછાયું હતું, અને અંગ્રેજી અને ગુજરાતી કમ્પ્રેહેન્શન બંને થઈને 10 માર્કનું પૂછાયું હતું. એટલે 5-5 માર્કનું અથવા 6-4 માર્કનું એવી રીતે બંનેને ડિવાઈડ કરેલા હતા. હવે કમ્પ્રેહેન્શનનો મતલબ એવો છે કે એક ફકરો આપેલો હશે, એ ફકરામાંથી નીચે જવાબ આપવાના હશે. બરોબર? તમને એમ લાગતું હશે કે આ ઈઝી છે. ઈઝી નથી. આની અંદરથી 5 ક્વેશ્ચન આના હોય ને પેરેગ્રાફ પરથી, તો એમાંથી 2 સાચા પડે કે તમારા 3 સાચા પડે, બાકી 2 તો ખોટા પડે જ. એવી રીતે એ લોકો પૂછતા હોય છે. ઓકે? તો આ બધું ક્યાંથી શું કરવાનું એ પણ હું તમને જણાવીશ. પહેલા આપણે આનું જોઈ લઈએ. પછી ટેકનિકલ છે, ક્વેશ્ચન આન્સર. બરોબર? 120 માર્કનું આનું વેટેજ છે. 150 ટોટલ થશે આના. ટેકનિકલ એટલે કે જે સિવિલનું જે ડિપ્લોમાની જેટલી પણ બુક્સ છે, તમને સિલેબસ જણાવી દો કે જીટી ની અંદર જેટલી પણ ડિપ્લોમાની પહેલા સેમેસ્ટરથી લઈને છેલ્લા સેમેસ્ટર સુધી જેટલો પણ સિલેબસ છે, બધું આની અંદર કવર કરી લીધું. એમણે એવું નથી કીધું કે ડિટેલમાં સિલેબસ નથી આપ્યો, જે રીતે જીપીએસસી ની અંદર હોય છે એક સબ્જેક્ટનો, એવી રીતે નથી આપ્યું. એટલે ટેકનિકલ વિષય સંબંધિત પ્રશ્નો હશે એવું જણાવેલું છે એમ. હવે આ જે વેટેજ છે, તો વેટેજની અંદર તમને જણાવી દઈએ કે આ 60 માર્કનું છે અને આ 150 માર્કનું છે. ટોટલ ક્વેશ્ચન આવશે 210 જેટલા ક્વેશ્ચન આવશે અને 3 કલાકનું પેપર રહેશે. બરોબર? મેં અહીંયા જણાવેલું છે કે 210 માર્ક અને 3 કલાકનું પેપર રહેશે. આની અંદર જે 40% પાસ આઉટ રેશિયો રાખવામાં આવેલો છે, 40% એટલે બંનેની અંદર 40%, પાર્ટ એ ની અંદર પણ અને પાર્ટ બી ની અંદર પણ. હવે આ જે 60 માર્ક છે, 60 માર્કને તમે 40%માં જો તમે કવર કરો તો એના 24 માર્ક્સ થાય. બરોબર? અને 150 ને તમે જેમ કે 60 રીતે તમે કરો તો આની અંદર
તમારા થશે 40% રીતે 60 માર્ક્સ થાય. ટોટલ 84 માર્ક્સ તો તમારે છે ને ખાલી પાસિંગ માર્ક્સ જ છે આની અંદર. ખ્યાલ આવ્યો? 84 માર્ક્સ એટલે તમે એવું નહીં વિચારતા કે તમે આમાં 84 લઈ આવો, આમાં નહીં લાવો તો પણ નહીં ચાલે. આમાં બંનેમાં તમારે મહેનત કરવી જ પડશે. ખ્યાલ આવ્યો? હવે તમે એમ કહેશો કે સર મારું ગણિત કાચું છે અને મારાથી નથી, પણ આમાં તમારે પાસિંગ થવાનો ક્રાઇટેરિયા જ એ લોકો એવી રીતે 40% મૂકેલો છે. બરોબર? તો આ જે 60 છે અને આ 24 છે, હવે આના 24 કરતા વધારે આવશે તો તમારે બેનિફિટ છે, અને 60 કરતા વધારે આવશે તો તમારે બેનિફિટ છે. આમાં માઇનસ સિસ્ટમ કેટલી છે? 0.25 જેટલા 0.25 આની અંદર માઇનસ છે. ટોટલ જેટલા પણ આવશે, માની લો કે તમારા 4 ખોટા પડ્યા એટલે તમારે 1 માર્ક્સ માઇનસ તમારે ગણી લેવાનું. બરોબર? હવે તમે સિલેક્ટ કરીને આવો, તમને એમ લાગે કે મારું સાચું છે, પરંતુ જ્યારે એની આન્સર ક્યાં આવે, પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર ક્યાં આવે, ત્યારે તમને ખ્યાલ આવે કે ઓહ શિટ, આની અંદર તો આવી રીતે છે, આની અંદર આ સોલ્યુશન છે, આની અંદર મારો આ ખોટું પડ્યું. બરોબર? તમે ગણીને આવો, જેમ કે મારા સાચા છે, જેમ કે 150 મેં ટીક કરીને આવ્યો છું, તો 150 માંથી માની લો કે તમને એવું લાગતું હોય કે 140 તો આવી જ જશે, 10 જેવા ખોટા પડશે. તો જે ખોટા પડે ને એ તો માઇનસ કરવાના, ને પાછા ખોટા થાય એની પણ પેનલ્ટી જેમ કે 0.25 પણ માઇનસ કરવાની. તો એવી રીતે આ સિસ્ટમ છે આની અંદર. હવે આની અંદર તમે વિચારો કે આજે તાર્કિક કસોટી અને ઇન્ટરપ્રિટેશન છે, ગાણિતિક કસોટી, આની છે ને પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. તમે આની અને ટેકનિકલ આના જે MCQ ની પ્રેક્ટિસ તમે કરશો તો આની અંદર તમારા હાઈએસ્ટ તમારે લાવવાના ચાન્સીસ છે. હવે આનું જે કટ ઓફ છે, હું તમને કહું કે ગયા વર્ષે મતલબ કે આ ગયા વર્ષે જે રિઝલ્ટ આવેલું હતું વર્ક આસિસ્ટન્ટ અને સર્વેયરનું, બરોબર, તો એની અંદર છે ને 120 ની આજુબાજુ અટકેલું હતું. 120, 210 માંથી જ. ઓકે, હવે તમને જણાવી દઉં કે આ જે એક્ઝામ છે ને એ CBRT પ્રમાણે લેવામાં આવશે. CBRT કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, બરોબર, તો એના બેઝ લેવામાં આવશે. અને ગયા વર્ષે પણ 4 થી 5 એક્ઝામ છે ને CBRT બેઝ લેવામાં આવે. સૌથી પહેલી જે એક્ઝામ હતી AA ની એક્ઝામ, GSSB ની, એ ઓનલાઈન લેવામાં આવેલી હતી. જેટલી પણ એક્ઝામ ઓનલાઈન સ્ટાર્ટ કરી હતી ગવર્મેન્ટે, તો GSSB એ સૌથી પહેલી એક્ઝામ કઈ સ્ટાર્ટ કરેલી હતી? AA ની એક્ઝામ એમણે સ્ટાર્ટ કરી હતી. પહેલા ચેક કર્યું કે આપણે પ્રોપર લઈ શકીએ કે નહીં લઈ શકીએ. તો AA, વર્ક આસિસ્ટન્ટ, પછી સર્વેયર, સિનિયર સર્વેયર, એવી રીતે ઘણી બધી એક્ઝામ એમણે લીધી. પછી જેમ કે આજે CCE ની જે પાર્ટ એની જે પ્રિલિમ્સ છે એના ટોટલ કેટલા 70 થી 80 જેટલી એક્ઝામ લીધી એમણે. તો એની અંદર ઇશ્યુ આવેલા હતા, એમાં કોર્ટ કેસ પણ થયા હતા, પરંતુ આની અંદર કોઈ પણ કોર્ટ કેસ નથી થયા. આની અંદર વ્યવસ્થિત એક્ઝામ લેવાઈ ગઈ છે. તો એટલે આની એક્ઝામ છે ને એ પાછી CBRT પ્રમાણે જ લેવામાં આવશે. અને આ જે તાર્કિક કસોટી અને ગાણિતિક કસોટી છે ને, એ હું તમને જણાવી દઉં કે જે પેપર લેવામાં આવેલું હતું પેલા CCE નું, ને પછી આમાં જેમ કે 4 થી 5 પેપર આના પણ લીધા હતા, બરોબર. તો ઘણી વાર છે ને એ લોકોએ રિપીટેશન કરે, એકના એક ક્વેશ્ચન રિપીટેશન. અને આની અંદર છે ને એ લોકોએ ફિક્સ કરેલા જ છે કે ભાઈ આ સિરીઝમાંથી આટલા ક્વેશ્ચન પૂછવાના, આમાંથી જેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશનમાંથી આવા ક્વેશ્ચન પૂછવાના, તાર્કિક કસોટીમાંથી આવા પૂછવાના છે. તો આમાં છે ને તમારે જેમ કે જૂના છે ને ગયા વર્ષે જે એક્ઝામ લેવાની હતી એ 70 થી 80 એક્ઝામ, એના છે ને બધા તમારે આના એક્ઝામ્પલ તમારે કરી લેવાના. બધા એક્ઝામ્પલ છે ને આના તમારે કરી લેવાના, એટલે તમારી આની પૂરેપૂરી તમારી પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, અને આ બધા એક્ઝામ્પલ તમે કરશો અને આના એક્ઝામ્પલ તમારે નોટ્સ બનાવવી જ પડશે. તમે નોટ્સ બનાવશો તો જ આમાં તમારે ટાઈમ તમારે કવર કરશે. 3 કલાકનો જે ટાઈમ છે ને તમને ખબર જ નહીં પડે ક્યારે તમારો જતો રહ્યો, બરોબર. 3 કલાકનો જે ટાઈમ છે ને તમારે વ્યવસ્થિત વેચવો પડશે. આ જે 60 છે ને, તો 60 ની અંદર આની અંદર તમે 1.5 કલાક તમે આપો, અને માની લો કે આને તમે 1.5 કલાક આપો તો તમારે કવર થશે. તો આ 60 ની અંદર તમારે એવું ના થઈ જાય કે 1.5 ના બદલે 2 પણ નીકળી જાય, 2 કલાક પણ, બરોબર. હવે 60 ની બદલે હું તો તમને એમ જ કહીશ કે કલાકમાં તમે પૂરું કરો. કેમ કે જ્યારે CCE નું જે પેપર આવેલું હતું, ઘણી વાર છે ને તલાટીનું એવું પેપર આવે તો 1 કલાકમાં ખાલી એમને 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના. કેટલા? 1 કલાકમાં 100. આ તો હું તમને 1 કલાકમાં 60 તમને અટેમ્પ્ટ કરવાનું કહું છું. જે લોકો પ્રેક્ટિસ હશે 1 કલાકમાં 60 અટેમ્પ્ટ કરી લેશે તો 2 કલાક આમાં બચશે, અને 2 કલાકમાં સારી રીતે આને કવર કરી લેશે, બરોબર. હવે પાસ થવામાં હવે આમાં કઈ રીતે છે? જેમ કે 120 માર્ક્સ લાવવાના છે, તો હવે 120 આપણે કવર કઈ રીતે કરશું? બરોબર, આપણે તો એમ કહીએ છીએ કે ભાઈ 120 અટકશે, પણ તમારે 120 નહીં, તમારે 210 માંથી તમારે લાવવાની ટ્રાય કરવાની, 140 થી 150. એટલે તમારું રેન્જ છે ને, તમે જ્યારે બહાર નીકળો ને ત્યારે તમને શ્યોરિટી થઈ જાય કે ના આજે હું મતલબ કે પાસ થઈ જાય, મારો રેન્ક આવી જશે, બરોબર. આ જોબ છે ને બહુ સારી જોબ કહેવાય. AA તો આમાં 50,000 જેટલી સેલેરી છે ને વર્ક આસિસ્ટન્ટમાં 26 જેટલી સેલેરી છે, તો પણ સારી સેલેરી કહેવાય. અત્યારે ગવર્મેન્ટની અંદર સારી સેલેરી આવા મંદીના ટાઈમમાં. હવે આજે 120 છે ને એને આપણે કઈ રીતે કવર કરીએ? હવે આજે 60 માર્ક્સ છે, એ 60 માંથી તમારે છે ને એટલીસ્ટ તમારે 50 ની આજુબાજુ તમારે લાવવા જ પડે, બરોબર. જો માની લો કે તમારો જો મેથેમેટિક્સ પાવરફુલ હોય તો તમારે 55 જેટલા લાવવા પડે, બાકી તમારે 45 થી 50 તમારે લાવવા પડે. એટલે 45 થી આપણે 50 લઈ લીધા, બરોબર. તો 45 થી 50. હવે માની લો કે 45 જે આમાં ધારે છે,
બરોબર. તો પેલામાં એને 75 લાવવા પડે અને જેને 50 આવે એને 70 લાવવા પડે, એટલે આની નીચે. બરોબર. 130 આપણે લઈએ તો અહીંયા 80 થશે અને બાકી અહીંયા 85 થશે. હું તો કહું કે માની લો કે ખાલી આની તૈયારી ના કરો, આની પર તૈયારી તમારે કરવી જ પડશે, કેમ કે 40% વેટેજ મૂકેલું છે. ઓકે. પછી આવે છે ભારતનું બંધારણ. મેં તમને આમાં તો કીધું કે આમાં શેની તૈયારી કરવાની. હવે માની લો કે આપણો જે મટીરિયલ છે, મટીરિયલ આપણે વેબસાઇટ ઉપર આપણે સેલ પણ કરીએ છીએ, બરોબર, જેની પ્રાઇસ અત્યારે 155 રૂપિયા અત્યારે છે, સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, બરોબર. પછી આ 255 થઈ જશે. ઓકે. આજની ડેટ હું તમને જણાવું તો 2 જૂન છે, તો 5 જૂન સુધી આ 155 થશે. ગયા વર્ષે પણ આપણે ખાસા સેલ થઈ, પછી એની પ્રાઇસ 255, પછી છેલ્લે 455 સુધી પણ ગઈ હતી. આપણું મટીરિયલ પણ એમાં શું શું છે હું તમને જણાવીશ. આ 2 જૂન છે આજે ડેટ, અને 5 જૂન સુધી આ જ પ્રાઇસ હશે. પછી વધી જશે. પછી જ્યારે તમને આ વધેલી પ્રાઇસ દેખાય ને, બરોબર, 6 જૂન એ વધી જશે. વધેલી પ્રાઇસ તમને દેખાય તમારે વિચારી લેવાનું કે ભાઈ આ પ્રાઇસ વધી ગઈ છે. ઓકે. તો હવે આ જે MCQ છે 50 આમાંથી તમારે લાવવાના છે, 80 છે ને એ તમારે આમાંથી લાવવાના છે. તો તમારે 130 સુધી તમે પહોંચી શકશો, બરોબર. અને આમાં પણ સેમ 130 સુધી તમે પહોંચી શકશો. હવે લાવવાના મતલબ કેવો છે કે ભાઈ તમારે એટલા ટિક માર્ક નહીં કરવાના. ઘણા એવા ક્વેશ્ચન પણ રહેશે કે જેમાં કટકટું એવું લાગતું હશે કે ભાઈ આની અંદર આ આવે 50%, બરોબર. 130 છે ને તો તમારે આની અંદર તમારે ટિક માર્ક 140 પ્લસ તમારે કરવા પડશે. તમારે ઘણીવાર તમે પ્રેક્ટિસ તમે કરો ને એનાથી પછી તમને ખ્યાલ આવી જ જાય કે ભાઈ તમારે પ્રેક્ટિસ MCQ તમારે આનો રાઈટ આન્સર આ જ આવશે એવું તમને અંદરથી ફિલિંગ થાય. ઘણીવાર તમે પ્રેક્ટિસ વધારે કરો ત્યારે જ આ ફિલિંગ આવશે, બાકી નહીં આવે. પછી ભારતનું બંધારણ. હવે ભારતનું બંધારણ છે ને આપણે જે મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ ને એની અંદર આ બધું આવરી લેવામાં આવેલું જ છે. આના કરતાં વધારે છે પણ ઓછો નહીં હોય, બરોબર. આની અંદર જેમ કે 70 થી 80 જે ગયા વર્ષના જે પેપર હતા તો એના પણ MCQ આના છે. પછી જે જૂના જે ગયા વર્ષે જે પેપર લેવાયા હતા, જેમ કે ઓનલાઈન એક્ઝામ લેવાય AA ની, વર્ક આસિસ્ટન્ટ 2024 ની, સર્વેયર છે, સિનિયર સર્વેયર છે, વર્ક આસિસ્ટન્ટ છે, આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એ ઓનલાઈન એક્ઝામના પણ પેપર છે આની અંદર. 4 થી 5 પેપર આપણા મટીરિયલમાં છે. આપણા મટીરિયલમાં 40 કરતાં વધારે પેપર છે, એની ચર્ચા આપણે પછી કરશું. એમાં આપણે છે ભારતનું બંધારણ પણ છે, વર્તમાન પ્રવાહ છે ને, વર્તમાન પ્રવાહ. હવે માની લો કે આ જે એક્ઝામ ક્યારે લેવાય એના ઉપર ડિપેન્ડ કરે. જેમ કે માની લો કે એ ડિસેમ્બરમાં લેવાય તો ડિસેમ્બરથી આગળના 4 મહિના તમારે લઈ લેવાના. જેમ કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, બરોબર. તો તમે અત્યારે માની લો કે તમે રેગ્યુલર તમે વર્તમાન પ્રવાહ તમે કરતા જાઓ કરંટ અફેર, તો તમારે જુલાઈથી કે ઓગસ્ટનું તમારે પકડવાનું. કે નવેમ્બરમાં એક્ઝામ લેવાય તો તમારે જુલાઈથી તમારે કરંટ અફેર તમારે જોવાનું. હવે કરંટ અફેર માટે છે ને હવે આમાં બેસ્ટ જે છે એ IC ની જે વેબસાઇટ છે એમાં વીકલી આવે છે, એના MCQ તમારે જોતા જવાના, બરોબર. પછી આવે છે ભારતનું બંધારણ. હવે ભારતનું બંધારણ માટે છે ને આપણે આનું મટીરિયલ તો આપણે પ્રોવાઈડ કરીએ જ છે એની અંદર, પણ માની લો કે તમારે વિડીયો જોવા છે, બરોબર. વિડીયો જોવા છે તો વિડીયો જોવા માટે છે ને તમારે જોવાના ટીચિંગ કિસાન કરીને છે YouTube ચેનલ. તો એની અંદર આખી વિડીયોની આખી સિરીઝ મૂકેલી છે ભારતનું બંધારણ, જે એકદમ ઇઝીલી કરીને તમારે એને નોટ્સ બનાવવી પડશે. આ ફ્યુચર માટે તમારા માટે ઇઝી રહેશે. તમે ખાલી આ એક્ઝામ માટે નહીં, પાછળ આગળ એક્ઝામ કરવા માંગતા હોય તો એની નોટ્સ તમારે બનાવવી પડશે. જેવું વિડીયો જોતા જાવ એવી રીતે નોટ્સ બનાવતા જાઓ. પછી અંગ્રેજી અને ગુજરાતી કમ્પેરિઝન છે. હવે આ કમ્પેરિઝનનો મતલબ એવો નથી કે ખાલી કમ્પેરિઝન પૂછાય. ઘણી વાર છે એમાં સિલેબસમાં વ્યાકરણ પણ પૂછાયેલું છે પહેલાની એક્ઝામમાં. તો વ્યાકરણ કરવા માટે આપણે મટીરિયલ આપેલું છે, એ ખાલી કરો તો પણ એટલું ઇનફ છે. હવે ટેકનિકલ ક્વેશ્ચન આન્સરિંગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે આમાં આપણે શું કરવાનું. હવે આ છે ને ગુજરાતી ઉપર પૂછાશે. આની અંદર લેંગ્વેજ 2 હશે, ગુજરાતી પણ રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજ પણ રહેશે આની અંદર, બરોબર. હવે ટેકનિકલ Q&A છે, તો આ ટેકનિકલ કરવા માટે હવે આની અંદર તમે જો AA છે અને વર્ક આસિસ્ટન્ટ છે, બરોબર. વર્ક આસિસ્ટન્ટનું જે છે વેટ એનું કટ ઓફ છે એ નીચું જશે અને AA છે એનું થોડુંક ઉપર લેવલે જશે, કેમ કે આની અંદર સેલેરી 50,000 છે, બરોબર. અને આનું જે પેપર છે થોડું ટફ લેવલનું પણ આવશે અને આનું ઇઝી લેવલનું આવશે, એ હું તમને કહી દઉં છું. તો એના માટે તમારે જો વર્ક આસિસ્ટન્ટમાં ઓલરેડી તમે જોબ કરતા હોય અથવા તમારે ખાલી AA ની લેવલ ઉપર તમારે જવું હોય અને જે વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી કરતા હોય તો એની ઇંગ્લિશ અને ગુજરાતી રીતે બંનેની તમારે તૈયારી કરવી પડશે. હવે ટેકનિકલની અંદર છે ને તમારે જેમ કે RB રેઠલિયા છે, પછી ખુરની બુક છે, બરોબર. આ 2 બુક તો તમારે કરવાની. RB રેઠલિયાની ગુજરાતી બુક છે એ કરી લેવાની. ગુજરાતી એની અંદર દર વર્ષે નવી બુક આવે છે, પરંતુ એમાં કંઈ ખાસું હોતું નથી. જૂના પેપર છે એમાં એને ક્વેશ્ચન એડ કરી દે છે. બાકી જે વિદ્યાર્થીઓ પાસે હોય જૂની બુક 2024 કે 23 ની એ પણ ચાલે. અને ખુરમી છે તો ખુરમી પણ તમે કરી શકો. S ચાંદની જે બુક આવે પણ ઇંગ્લિશમાં આવશે, પણ એ જે MCQ છે બંનેને તમે MCQ કરી નાખો અને થિયરી સમજીને તમે કરો એટલું વધારે સારું. ઘણીવાર છે ને ક્વેશ્ચન હોય અને MCQ હોય તો એ જ ક્વેશ્ચન પૂછાયો હોય અને MCQ આગળ પાછળ પૂછાયો ને તો પણ વિદ્યાર્થી અટવાઈ જાય.
અને ઘણીવાર થોડોક ટ્વિસ્ટ કરીને પૂછો ને તો પણ વિદ્યાર્થી અટવાઈ જાય. તો અટવાય કઈ રીતે? ગોખેલું હોય ત્યારે ગોખવાનું સમજીને તમારે કરવાનું છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ માની લો કે જેમને જૂના પેપર કેમ ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહી દઉં કે જેવી રીતે આના જૂના પેપરમાંથી રિપીટેશન પૂછાય છે એવી રીતે આના જૂના પેપરમાંથી પણ રિપીટેશન પૂછાય છે. એનું કારણ છે કે આજે સીબીઆરટીની જે એક્ઝામ છે ને એ ટીસીએસ લે છે. ટીસીએસ લે છે ને તો ટીસીએસ નું આજ ઘણીવાર મેં જોયેલું છે કે માની લો વર્ક આસિસ્ટન્ટ ગયા વર્ષે જ વર્ક આસિસ્ટન્ટનું 1-2 ક્વેશ્ચન છે એ પાછું રિપીટેશનમાં પૂછાયું હતું સર્વેરની અંદર. હવે આની અંદર આપણે જોઈએ કે આપણે જે મટીરિયલ આપણે મૂકીએ છીએ આપણી વેબસાઇટની લિંક નીચે આપેલી જ છે, એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અત્યારે તમારી પાસે સારો ચાન્સ છે, ગોલ્ડન પીરિયડ. અત્યારે મેં ખાલી એક વિડીયો આગળ બનાવેલો તો એમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરચેસ કરી લીધું છે. તો જે વિદ્યાર્થીઓ પરચેસ કરે છે તો એ વિદ્યાર્થીઓને જૂના પેપર 40 કરતાં પણ વધારે 2016 થી લઈને અત્યારે 2024 સુધીના જેટલા પણ પેપર છે એમાં ઓનલાઈન પણ આવી ગયા, ઓફલાઈન પણ આવી ગયા. હવે આ પેપરની અંદર એવું નથી કે ખાલી ડબલ ઈના પેપર જ છે. ડબલ ઈ છે, વર્ક આસિસ્ટન્ટ છે, સર્વેયર છે, સિનિયર સર્વેયર છે, વિદ્યુત સહાયકના એક્ઝામ પેપર છે, પછી માની લો કે આસિસ્ટન્ટ એન્જિનિયરના પેપર છે, થોડા આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 ના લેવલે પણ ઘણા બધા એક્ઝામ લેવાય હોય, બરોબર? તો એના પેપર પણ આની અંદર મ્યુનિસિપલ એન્જિનિયર છે એના પેપર પણ હશે 40 થી વધારે પેપર. તો આમાં કેવું હોય કે એક ક્વેશ્ચન પૂછાતા હોય ને તો ઘણીવાર છે ને એક્ઝામિનર પાસે એટલા બધા ક્વેશ્ચન હોય જ નહીં. તમે વિચારો કે તમે 40 પેપર તમે વિચારો કેટલા ક્વેશ્ચન થઈ ગયા, તો એટલા તમે કરી શકો છો. અને નોન ટેકનું જે મટીરિયલ છે, જે તાર્કિક કસોટી, રીઝનિંગ છે, એપ્ટિટ્યુડ છે, એનું આખું મટીરિયલ છે ને એ થિયરી બેઝ અને હેન્ડ રિટન નોટ્સ વાળું મટીરિયલ તમને મળી જશે આપણા જે પ્રોવાઈડ કરીએ છીએ આની અંદર. પછી ભારતનું બંધારણ છે, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ છે, પંચાયતી રાજ છે, વ્યાકરણ છે, જીકે છે, સાયન્સ છે, સ્પોર્ટ્સ છે, એક્સેટ્રા એક્સેટ્રા ઘણું બધું આની અંદર મટીરિયલ છે એ એડ કરેલું છે જે તમે જોઈ શકો છો. હવે તમે એમ કહેશો કે ભાઈ અમારે આ ઇતિહાસ ને ભૂગોળને અમારે ક્યાં કરવા જવું? જો આ જીપીએસસી નો સિલેબસ નથી, આ જીપીએસસી નો સિલેબસ છે. આ જીપીએસસી ની અંદર પણ વર્ક આસિસ્ટન્ટની વેકેન્સી આવેલી છે, બરોબર? તો એની અંદર જે જીકે નો જે પોર્શન છે એની અંદર તો આ બધા કવર કરવા જ પડશે, બરોબર? તમે વિચારો કે આની અંદર આ વાંચું કે આ વાંચું, પણ મેં તમને કીધું એમ કે ફોકસ કોના ઉપર હોવો જોઈએ? 120 ઉપર હોવો જોઈએ તમારો ફોકસ. 120 થી 130 ઉપર તમારો ફોકસ હોવો જોઈએ કે કઈ રીતે લાવવાના છે તમારે, બરોબર? હવે ટેકનિકલ છે તો ટેકનિકલની અંદર તમારે જૂના પેપર અમે પ્રોવાઈડ કરીએ છીએ 40 કરતાં પણ વધારે. અને બીજું છે 2024 ની અમારી જે જૂની બુક છે ગુજરાતીની એ પણ આની અંદર છે. અને 2025 ના અમે જે નવા જો અમારે 2025 ની બુક હજી અમે બનાવી નથી, બરોબર? 2025 ની અમે બુક બનાવવા માટે હજી અમે એના ક્વેશ્ચનિંગ નવા ક્વેશ્ચન અમે બનાવીએ છીએ. તો એ ક્વેશ્ચનિંગ રેગ્યુલર 2 થી 3 દિવસે એની અંદર એક ફોલ્ડર છે 2025 તો એની અંદર એડ થતા જશે. જે રીતે અમારા ક્વેશ્ચન બધા પતશે એટલે ઓટોમેટિક અમે બુક બનાવીને એમાં મૂકી દઈશું, ઓકે? તો એવી રીતે અમે જે ફોલ્ડર અમે શેર કરશું એ ફોલ્ડરની અંદર માની લો કે તમે ફોલ્ડર તમે જોવો છો એની અંદર એડ થતા જશે, ઓકે? રિમૂવ નહીં થાય પણ હજી અમુકના એડ થશે. આ પણ એડ થશે. પછી જેમ કે કરંટ અફેર છે તો કરંટ અફેર પણ અમે એડ કરતા જશું, ઓકે? તો આની અંદર જૂની તો છે અને આ નવા ક્વેશ્ચન પણ અમે એડ કરીએ છે. અને સીબીઆરટી પ્રમાણે આ એક્ઝામ લેવામાં આવશે. અત્યારે તો એમણે જણાવેલું છે કે સીબીઆરટી પ્રમાણે લેવામાં આવશે, પરંતુ આગળ જતા કંઈ પણ ઇસ્યુ થાય તો ઓફલાઈન પણ લઈ છે, ઓકે? ઓફલાઈન લેવામાં વાંધો એ છે કે તમારે ઓફલાઈન નથી લેતા તો તમારા માટે સારું છે, કેમ કે ઓફલાઈન લે તો તમારે જવું પડે ગાંધીનગર ને અમદાવાદ. બાકી સીબીઆરટી પ્રમાણે લે તો માની લો કે જે પણ સિટીની અંદર જેમ કે ટીસીએસ ના જે સેન્ટર છે તો ત્યાં જઈને તમે એક્ઝામ આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ આખો સિલેબસ નો પોર્શન થયો. તમને કંઈ પણ ડાઉટ હોય આના રિગાર્ડિંગ તો નીચે કોમેન્ટમાં જણાવો. બાકી તમે આ ફોર્મ છે ને ભરવાનું ભૂલતા નહીં. અને નીચે છે ને આ લિંક આપેલી છે, એમાંથી તમે પરચેસ કરી શકો છો. ના કરો તો પણ વાંધો નહીં, તમે તમારી રીતે મહેનત કરી શકો છો. પણ હું કહું કે ભાઈ એટલીસ્ટ માની લો કે તમે હજારો રૂપિયા, જે લોકો 1000 રૂપિયામાં કોર્સ મતલબ કે ટ્યુશન કરાવે છે, જો તમારે એટલી મતલબ કે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય એટલીસ્ટ, તો તમે આની અંદર તમે 500 થી 1000 નો ખર્ચો તો તમે કરી શકો છો. જેમ કે આમાં તમારે નોટ્સ બનાવવા માટે નોટબુક લેવી પડશે, પછી આ એકાદી બુક તમારે ઓનલાઈન મંગાવવી પડશે, લેવી પડશે. બીજું આ જૂના પેપર છે, અમારા જે જૂનું મટીરિયલ છે એ પણ તમે લઈ શકો છો. એટલીસ્ટ એટલો તો તમે ખર્ચો કરી શકો છો. આ જે તમારે ફોલ્ડર જે શેર થશે, ઓકે, એ ફોલ્ડર તમને શેર થશે, તમે બીજાને તમે મોકલશો ને તો પણ એ ઓપન નહીં કરી શકે, બરોબર? આ એક સિક્યોરિટી અમે મૂકેલી છે અને તમને શેર થશે, તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે એનો પ્રિન્ટ આઉટ તમે કરાવી શકો છો, બરોબર? 1 વર્ષ કરતાં પણ આની વેલિડિટી રહેશે. 1.5 થી 2 વર્ષ જેટલી આની વેલિડિટી હોય છે, પછી ઓટોમેટિક જ રિમૂવ થઈ જાય છે, ઓકે? તો વિદ્યાર્થી મિત્રો અત્યારે 5 જૂન સુધી તમારી પાસે ટાઈમ છે, તમે પરચેસ કરી શકો છો. અને માની લો કે એમાં પરચેસ તમે કરો અને તમારે એની અંદર તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ પણ કરી શકો છો. નીચે લિંક આપેલી છે, આપણી વેબસાઇટ છે vidyapuraeducation.online. એની અંદરથી તમને મેલ એડ્રેસ પણ મળી જાય. મેલ એડ્રેસ પર તમે ક્વેશ્ચન પૂછી શકો છો. હું વિધિન 5 થી 10 મિનિટમાં તમને આન્સર આપી દઈશ મારી પાસે, હું જ્યારે ફ્રી હોઈશ ત્યારે. અને જો અમારે તમે પે કરો અને માની લો કે મટીરિયલ ના આવે
તો તમે પણ મેલ ઉપર મોકલી શકો છો કે ક્વેશ્ચન પૂછી કે મારા જે મટીરિયલ નથી એવું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે તૈયારી કરો. હું ઈચ્છું છું કે આપણે જેટલા વિડીયો જોઈએ છે બધા વિદ્યાર્થીઓ લાગી જાય, સરસ નોકરી એમને મળી જાય, બસ એ જ તમને આશીર્વાદ છે. ઓકે, તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.